એનો મકાનમાં કેમ મેં પચાડ્યું? મારા નામનો કોઈ અત્યારે દસ્તાવેજ છે જ નહીં. ટોટલ પાયા વેવણી છે. હા, મારું વિલ મારા નામનું અને મારા કાકાના નામનું છે. અને બીજી વસ્તુ મને પ્રોબેટ મળેલું, હજી મેં કોઈ દસ્તાવેજ કે ઓલું કોઈ ફેરવેલ નથી. એ વિલ મને કાકાએ આપેલું હતું એટલે મેં એમને રાખેલું છે. અત્યારે એનું મકાન છે જ નહીં. કાકી અને જયારે પરેશ કાકાની 14 વર્ષથી જુદા રહેતા હતા અને પહેલેથી આ બે માણસને પ્રોબ્લેમ હતો અને અમે જુદા રહેતા હતા, પણ છેલ્લા મારે 10 વર્ષથી કાકા એ દોસ્તીનો વ્યવહાર હતો. એટલે અમારે બેને અવરા જવરાના કાયમી વ્યવહાર ચાલુ હતા કે કોઈ માંદગીના હિસાબે કે દવાખાના હિસાબે ત્યારે હું જ એને દાખલ કરીને બધી વ્યવસ્થા હું જ કરતો. દીકરી એના મિલકત માટે મને બદનામી મારી અને મારા ફાધરની ને કે જાહેર જીવનમાં માણસો છે એટલે હું આને ખોટી રીતે આક્ષેપ કરું. તો અત્યાર સુધી 14 વર્ષથી બોમ્બે હતા તો એ કેમ મારા કાકા પાસે કે કોઈ દવાખાને નથી આવ્યા? મિલકત તો સામાન્ય મારી દ્રષ્ટિએ 3 જ મિલકત છે. એક ગાડી છે, એક ફ્લેટ છે અને એક પ્લોટ છે નાનો 150 વારનો કાંગસિયા. તો મેં એટલે જ હું તમને કહેવા માંગુ છું, અમે કાયદેસર કાર્યવાહી કે પીએમ રિપોર્ટ કરાવી અને મારી પાસે અત્યારે રિપોર્ટ છે. એ તો આક્ષેપ કરે છે. મેં કાયદેસર કાર્યવાહી મારા કાકાને જે કઈ હતું, જે વિધિ શરત મારી વિધિ કરી, મેં હસ્તીથી માંડીને ટોટલી વિધિ મેં પધરાવેલી છે મારા કાકાને. મારે આ ખોટા સ્ટેન્ડમાં બને ત્યાં સુધી કાયદાકીય રીતે જે કઈ પ્રક્રિયા થશે એ હું કરવા તૈયાર છું. મેં મારા એડવોકેટ સાહેબ મારું સાહેબ છે એને મેં રોક્યા છે. એ જે કઈ અત્યારે આવશે નોટિસ કે તૈયારી કરશે એ હું ધીરે ધીરે મોકલીશ. પોલીસ ફરિયાદ જે કઈ કરવાનું થાય કાયદેસર હું કરીશ. આજે મારા ભાઈનું આકસ્મિક રીતે મારા ભાઈનું મૃત્યુ થયેલું. મારા ભાઈથી છેલ્લા 14 વર્ષ થયા મા દીકરી બોમ્બે અલગ રહે છે. મારો ભાઈ એને જે આક્ષેપ કર્યા છે કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી, મારું ગળું પકડ્યું, એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું 40 વર્ષનું મારું જાહેર જીવન છોડી. મારા ઉપર આક્ષેપ કરવાનું કારણ એ છે કે આજે જે કઈ મિલકત છે, મિલકત પચાવવા સિવાય અને મિલકત દબાવી અને લેવા સિવાય બીજું કોઈ કારણ નથી. અને જો મારા ભાઈ પ્રત્યે અને ક્રિસ્ટીનાના પપ્પા પ્રત્યે જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ 14 વર્ષ ત્યાં એકલો રહેતો હતો. અમે એને હાચવતા હતા. મારી ઘરે મહિનો 2 મહિના મારી ઘરે રોકાય, મહિનો 2 મહિના મારા ભાઈની ઘરે રોકાય. મારો જ્યારે પરેશ માંદો પડતો આઈસીયુ રૂમમાં 14 થી 15 વખત આઈસીયુ રૂમમાં દાખલ થયો. જાગનાથ માં એક ડોક્ટર છે, એ ડોક્ટરનું નામ આપીશ તમને, હું બિલ પણ રજૂ કરીશ કે કેટલા બિલ ચૂકવા. તેથી મારા ભાઈની ખબર અંતર પૂછવા એની દીકરીને કે એના ઘરવાળાને તેથી કોઈ દી મનમાં એમ ન થયું કે મારો ઘરવાળો આજે માંદો છે કે મારા પપ્પા માંદા છે તો આપણે રાજકોટ જઈને આપણે એના ખબર અંતર પૂછી? એ કોઈ દી આવવાનું ન થયું. આજથી 6 વર્ષ પહેલા મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું. તેથી કોઈ દી એને મા દીકરીને આવવાનું હુઈજ્યું નહીં. તે પછી મારા છેલ્લા 3 વર્ષ પહેલા મારા બાપુ 1.5 વર્ષ પહેલા મારા બાનું મૃત્યુ થયું. તેથી કોઈને એને આવવાનું હુઈજ્યું નહીં. તેથી એને માનવતા હોય તો એને આવવું જોઈએ ને. તેથી કોઈ દી આવ્યા નથી. જ્યારે મારા ભાઈનું આકસ્મિક મૃત્યુ થયું ત્યાંથી અમે એને જાણ કરી છે કે ભાઈ તમે સવારે અહીં આવી જાજો, આપણે સવારે આપણે એની. અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈનું એને મર્ડર કરી નાખ્યું. આજે આવા પાયા વિહોણા આક્ષેપ કરે અને ભાજપને અને રાજકોટ પોલીસને બદનામ કરવાનું એને કૃત્યો એ સિવાય મિલકત પચાવવા સિવાય બીજું કોઈ જાતનું એના મનમાં કારણ નથી. આજે મારા ભાઈની મિલકત કોઈ પણ મિલકત મારા નામે હોય અને જો હું એને ન દેતો તો મારું જાહેર જીવન હું છોડી દે. મારે પણ પોલીસ ભાજપમાં તો કોઈ પણ ભાજપમાં, હું તો 40 વર્ષથી ભાજપમાં છું. પોલીસ ખાતામાં મારો 98 252 28 548 મારો નંબર છે. મારા નંબર માંથી એક પણ ફોન પોલીસ સ્ટેશને ગયો હોય કે આમાં કઈ કરવાનું નથી તો મારું જાહેર જીવન હું છોડી દઉં. મિલકત 12 વીઘા જમીન મારા બાપુ મારા એ વડીલો ભાગની, કોઈ મારા પરેશના નામની કોઈ પણ જાતની મિલકત નથી. એ જે વાતો કરે છે દુકાન સૂચિતમાં છે, એ તો મારા જો પરેશના નામની દસ્તાવેજ હોય અને એ દુકાનનો અને જો હું દસ્તાવેજ ન ખરીદઉં તો હું મારું જાહેર જીવન છોડી દઈશ. હવે એ સૂચિતમાં દુકાનનું છે, હવે દુકાનનું મારા છોકરાના નામે કરી ગયો હોય તો એમાં મારે શું કરવાનું એ મને કહો ને. હવે મેં એને આજે જ વકીલ મારફત એને નોટિસ મોકલી છે. હું એને 10 કરોડનો મારી જે બદનામી મારા જાહેર જીવનમાં 40 વર્ષના મારા જાહેર જીવનમાં એક લુગડે ડાઘ કે એક પોલીસ ફરિયાદ થઈ હોય ને તો હું મારું જાહેર જીવન છોડી દઈશ. અને હું હરેક સંસ્થા જોડાયેલો છું
હરેક સંસ્થામાં હું ડોનેશન આપું છું અને મારે 5-10-15 લાખની મિલકતમાં મારે મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનું કે મારે રાજકારણનો ઉપયોગ કરવો